गाड़ी ऊभी राखी से गैस पुरावा आ क्यों काम से रिक्शा ऊभी राखी से गाम ने कई खबर नहीं એટલે તો જો ગેસ પૂરે છે અને અમે બધા ઉતરી ગયા છીએ કિંજલબેન જો વ્લોગ ઉતારે છે તો હવે આપણે ફરી મળવી કોરડા જઈને હાલો કોરડા તો જો મિત્રો અમે કોરડા પોગવા આવી ગયા છીએ 7 કિલોમીટર દૂર છે જોવાયનો નજારો આમાં કમળ કેવો મસ્ત ઉગડે છે આ તો જાય કમળ છે હાલે કરે સફેદ કલર ને ઉતરતો 10 કિલોમીટર આઈલા કાપ ઓલા કમળ છે કેદારનાથ ના કમળ છે કોને કરવી મારા રુદિયા તેરી વાતો મારે કોને કરવી હમણા મારી મેલડી આવે હમણા મારી મેલડી આવે હોંબાળ લેવા કટ માડી તારી વાતો જોતા અમે સોના સોના રોતા મેલડી તારી વાતો જોતા અમે સોના સોના રોતા તો મિત્રો અમે કોરડા પગી ગયા સવી ને જો માળવાળા મેલડીમાં હે અને આપણો પરિવાર પણ આપણી સાથે જ છે કિંજલબેન પણ જો વ્લોગ ઉતારે છે અને આપણે ભારતીબેન પણ જો 35 વાળા વ્લોગ ચાલુ છે 35 નથી 35 હાલો તમને મેલડીમાંના દર્શન કરાવી જો આવું કાંક છે વાડીમાં મંદિર છે चप्पल हालो तुमने बताने दर्शन करावी जो ना फोन ना बंद न हो तो दर्शन करावी तुमने અમે પણ એટલી પ્રાર્થના કરી કે જે રીતે અમે આવ્યા એ રીતે તમે પણ બધા અહીંયા આવો જો આવું કાંક છે અહીંયા મંદિર
મિત્રો જો આપણે દર્શન કરી લીધા છે અને ઓલા ગુજ્જુભાઈ આવ્યા છે નડાળા દેવગઢથી, તો હમણાં આવે એટલે તમને બતાવી. તો આવી તો ગયા છે પણ જો આ દુકાને ગયા છે ઈ વયું જવાનું. જો ઈકો પણ કિંજુબેનના પપ્પાએ વાળી લીધો છે અને દર્શન તો કરી લીધા હે, પણ એ તો ભાઈ આવતા હતા એટલે કીધું ઘડીક રેવી, એનો ફોન આવ્યો એટલે. જો તો ભાઈ પાણી પીતા પીતા આવે. એપી ધોકો જો આવી ગયા છે. તો જો મિત્રો ગુજુભાઈ ગયા હતા એમને મળી લીધું છે અને અમે હવે જાવીશું. ક્યાં જાવી નથી ખબર પણ હવે હાલતા થઈ જવી, હાલતા થઈ જઈશું હવે અહીંથી. ક્યાં જઈ નક્કી નથી, હજી તો આગળ જઈને ખબર પડે. હવે તો ભૂખ લાગી છે એટલે પડીકા લીધા છે, ભાગ ભાગ નાસ્તો કરી લેવી અહીંના. ચલો પેલા કિંજુબેન ને બેહવાનું. ચલો જાઓ જાઓ જાઓ. તો બધા હમણાં ઘેટા બકરાની ઘોડે ભરી દેવાના. ક્યાં જવું છે પણ મને એમ થયું આમાં બેસી જાવ. સારું તો ક્યાં જાવી પછી ખબર પડે, પછી તમને મળીએ. ફોન રાખો ન રખાય. તો અમે પાળિયા પોગી ગયા છે અને બપોર થઈ ગયા છે એટલે અમે જો પ્રસાદી લેવા બધા બેસી ગયા છે. તો કિંજલબેન ને બધા રવિના બેન તો ખાવા જ મળ્યા છે, એને બહુ ભૂખ લાગી છે. તો ખાઈ પીને મળીએ. તો ફાઇનલી મિત્રો અમે જો પ્રસાદી લઈ લીધી છે અને હવે જો આ બાજુ કાંક ફોટા ને એવું પાડવું છે. જો કેવું મસ્ત ફોટા પાડવાનું ડેકોરેશન કરેલું છે બધું. અહીંયા જો રંગોળી કરેલી છે, હાલો તમને બતાવીશ. જો આવી કાંક રંગોળી ને એવું બધું છે. જો આવું કાંક છે. જો આ કેવું મસ્ત પ્રભ છે. જો આવું કાંક છે. હાલો બધા જો આમ ઉપર જોવા જાય છે, આપણે પણ જાવી. શું છે એમાં જોવાનું? હે સીડી હતક છે, પૈસા હે તમારે લેવા હે તો પૈસાના ભૂખ્યા હો ને પૈસા જો આવું કાંક છે અંદર. પૈસા છે, મારો ફોન પડી જાય તો હા તો પૈસા ઉભા રહો તમને બતાડી. જો ઝૂમ કરો, ઝૂમ કરી જો આમાં કેટલા સિક્કા પડ્યા. નાખી નથી શકતા, કાઢવા શું જાય. નાખવી તોય બસ. જે અમારે બનાવી પૈસા લેવા ઉતરે છે અંદર, ઉતરતા હતા પણ ના પાડી એટલે એવું નથી ઉતરતા. અને કિંજલ બેન તો ફોન માંથી નવરા જ નથી થતા, નકર વ્લોગ જ ઉતારે. તમે શું કરો? હું વ્લોગ ઉતારું છું તો જો હવે બહાર જાવીને પછી તમને મળીએ. મિત્રો બધા જો અંદર આવ્યા છે, અંદર કાંક આવું છે. આવું કાંક છે બધું. બસ આવી તો આવું કાંક છે બધું. જો તો અમે જો પપ્પા ખાવું જાય તો આ હાલો તમને બધું બતાવી.
તો જો મિત્રો અમે મંદિર બહાર હવે વી આવ્યા છીએ ને હવે બધાને અમે એક જ આવી છીએ કિંજલબેન ને બધાય જો એમનો ફોન ચોટી ગયો છે અને એમના મમ્મીને જો અહીંયા વસ્તુ લેશે હાલો આપણે જઈએ હું લેશે હું લ્યો છો માસી જો ફોટા ને એવું લેશે એ કામાં મેકવા પાછો જો કિંજલબેન નો ફોન હરખો થઈ ગયો એટલે ઓલું બ્લોગ ચાલુ કરી દીધો અમે નાથી આવ્યા હવે હું ના હજુ બાકી છે હજુ ઈ કે ન જવાનું હજી આમ અંદર જવાનું છે ચપ્પલ નું ભૂલાઈ જાય શું કરવું ખાસ કરીને અહીંયા આવવાનું ભૂલતા નહીં અમે તો આવ્યા છીએ બીજું અમે તો આખી બીજી ત્રીજી વાર જો અહીંયા તો બહુ ફોટા પાડવાનું ને બધું અહીંયા જો કિંજલબેન ના બેન ને જો ફોટા પાડે છે જય મંદિર ને એવું કહું છે કપલ ફોટા કામ હાલે જો જે કોઈને કપલ ફોટા પાડવા હોય આવી રીતે પાડવા મંદિર તો અત્યારે આ બધા છે શેના મંદિરો મને કાંઈ ખબર છે નહીં તડકો લાગે છે હવે જો બહુ તડકો લાગે છે પણ આ બધા આવતા નથી હવે આવી તો છે પણ તમે નથી સમજતા બ્લોગમાં હવે જો ફોટા તો અમે કેટલાય પાડી લીધા એકચ્યુઅલી મારા બેને બ્લોગ ચાલુ છે સાંય હોય તો જ મજા આવે પણ આ તડકે આવે ને એટલે તડકો લાગે છે કાળી પડી જાય છે બેન કાળી પડી જાય અમે કાળા તો હતા થોડા વધુ પડી ગયા અને થાક્યા એટલે પછી એમ રહ્યા હતા પહેલા આવડે છે તો હાલો ઓલા બધા જો ફોટા પાડે છે હવે ને આપણે હવે બહાર વ્યા જાય તડકો બહુ લાગ્યો હાલો બહાર જવું છે ને આપણે હવે તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો અને અમારા બ્લોગ અહીંયા પૂરો થાય છે હજી બહુ લાંબુ બાકી છે અને એક બ્લોગમાં હું આપણે આગળ મળીએ બીજા બ્લોગમાં તો મિત્રો જો અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ છીએ કેમ કે હજુ આગળ હજુ ઘણું બતાવવાનું બાકી છે અને બ્લોગ બહુ લાંબો થઈ જશે એટલા માટે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બની રહેજો અને મળીએ ફરી આગળના બ્લોગમાં તો બાય બાય